જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું છું હિના પટેલ. તમે છો મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજની જે રેસીપી છે બેસનના લાડુની છે. આપણે ત્યાં શુભ પ્રસંગો હોય અથવા તો કોઈ ધાર્મિક તહેવારો હોય તો પ્રસાદ રૂપે આપણે લાડુ બનાવતા હોઈએ છીએ, અને ઘણી વખત ના પણ બનાવ્યા હોય તો આપણા હાથમાં પ્રસાદ રૂપે આવે છે. અવશ્ય આપણે ખાધા તો હોય જ છે. તો એ લાડુની રેસીપી આપી છે, અંત સુધી જોજો, ગમે તો શેર કરી દેજો. અહીંયા મેં 1 કપ બેસન લીધેલો છે, અને આ બેસનને મેં પહેલેથી ચાળીને ડબ્બામાં ભરેલો હતો, તો ચાળીને બેસન લેવાનો છે. અને 1 ચમચી આપણે આમાં ઘી એડ કરી દઈશું, અને પછી આપણે 20થી 25 મિનિટ માટે આ બેસનને આમાં શેકાવા દઈશું, અને એકદમ ધીમી ફ્લેમ પર શેકતા રહીશું. પ્લસ કે જોઈએ તો બીજી પણ 1 ચમચી આપણે ઘી આગળથી એડ કરી દઈશું, મતલબ 2 કે 3 ચમચી ઘીની અંદર આ બેસન આપણે પૂરી રીતે શેકવાનો છે. તો આ રીતે એકદમ ધીમી ફ્લેમ પર આપણે શેકતા રહીશું. અને હવે જરૂર છે બીજી 1 ચમચી ઘીની, તો બીજી પણ 1 ચમચી હું ઘી એડ કરી દઈશ, અને ત્યાર પછી આમ જ આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને શેકતા રહીશું. તો ફ્રેન્ડ્સ, 1 કપ બેસન સામે તમારે 1/4 કપ ઘી જોશે, મતલબ 2 ચમચી અથવા તો 3 ચમચી, મતલબ 1/4 કપ ઘી સાથે આ 1 કપ બેસન શેકાઈ જશે. તો લગભગ હવે આ જે બેસનનો કલર છે એ પણ ચેન્જ થઈ ગયો છે, અને પૂરી રીતે આ બેસન શેકાઈ ગયો છે. હાથમાં પણ લઈને ચેક કરો તો પણ શેકાઈ ગયેલો છે, અને સ્મેલ પણ આવે છે. તો આ રીતે પૂરી રીતે બેસનને પહેલાં તો શેકવાનો છે, તો જ જે લાડુ છે એકદમ પરફેક્ટ બનશે. બાકી ખાશો તો ખાતી વખતે ચીકણા બને છે. એટલા માટે આ રીતે એકદમ સરસ આ બેસનને શેકવાનો છે, એકદમ ધીમી ફ્લેમ પર. અને હવે લગભગ આ બેસન છે એ શેકાઈ ગયો છે, અને આપણે બીજા એક વાસણની અંદર ટ્રાન્સફર કરી લઈએ. અને હા ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આ રીતે આપણે 1 કપ બેસન લીધો હતો, તો અહીંયા અડધો કપ આપણે ખાંડ લેવાની છે, અને ખાંડને આપણે જે નાનું જાર આવે છે એની અંદર દળી લેવાની છે. તો આ રીતે ખાંડનું બૂરું બનાવવાનું છે. અને હવે જે આ આપણો બેસન છે શેકેલો, એમાં એલાયચી આપણે પાવડર કરીને, મતલબ ખાંડીને એડ કરી છે. અડધી ચમચી એલાયચી એડ કરી દઈશું, અથવા તમે એલાયચીની જગ્યાએ જાયફળ પણ એડ કરી શકો. અને જે ભૂરું છે ખાંડનું, એ બધું જ આની અંદર એડ કરી દઈશું. અને હવે આને એકદમ મસળવાનું છે, મતલબ હાથ વડે એકદમ જે ગઠ્ઠા છે એકદમ એક રસ થઈ જાય, એક સરખા થઈ જાય એટલો આપણે એકદમ આને સરસ હાથ વડે જ આ રીતે મિક્સ કરી દેવાનો છે. અને પછી હવે બસ એક સિમ્પલ પ્રોસેસથી આપણા ખૂબ જ એકદમ ટેસ્ટી એવા લાડુ બનીને તૈયાર થઈ જશે. હવે લગભગ આપણી બધી આ પ્રોસેસ પૂરી થઈ છે, અને હવે આ લગભગ બરાબર મસળાઈ ગયું છે, અને એક રસ પણ થઈ ગયું છે. હવે આમાંથી લાડુ બનવા માટે આ જે બેસન છે એ તૈયાર છે. તો હાથ વડે આને આપણે જે રીતે બધી આપણે લાડુ વાળીએ છીએ એ જ રીતે આ લાડુ વાળી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો તમે આ લાડુ જે મેં બનાવ્યા પહેલી વાર બનાવતા હોય, અને આ ટાઈમે તમને પ્રોબ્લેમ આવે, મતલબ આ જે તમારું મિશ્રણ છે એ છૂટું રહી જાય અને લાડુ બંધાઈ ન શકે, તો આ ટાઈમે તમે ગરમ કરેલું ઘી 1 ચમચી એડ કરી શકો બાઇન્ડિંગ માટે. તો એ પણ જો ન થાય તો કરવું જરૂરી છે. હવે આ રીતે આ લાડુને આપણે હાથ વડે દબાવી અને પછી ગોલ રાઉન્ડ વાળી, અને જે સાઈઝના જોઈએ એ સાઈઝના આપણે લાડુ બધા વાળી લઈશું. તો એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે, અને આપણે ત્યાં પરંપરાગત આ લાડુ બનતા આવ્યા છે, મતલબ આપણે ના પણ બનાવ્યા હોય તો આપણે ખાતા તો હોઈએ જ છે, ખાવામાં તો આવ્યા જોઈએ છે. તો એકદમ સિમ્પલ રીત આપી છે આ લાડુની, અને આસાન રીતે બનાવી શકો એટલા માટે માપતાલ પણ આપ્યું છે. તો ચોક્કસથી ટ્રાય કરજો જો ના બનાવ્યા હોય તો, અને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને કેવી લાગી આ રેસીપી. ગમી હોય તો વધુમાં વધુ શેર પણ કરતા રહેજો. તો આવી રીતે આ ડબ્બો આપણે ભરી લઈશું, અને ઉપરથી પિસ્તાની કતરનથી આપણે આને સજાવી દઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવા લાડુ બને છે. તો જો તમે સ્વીટ ખાવાનું પસંદ કરતા હોય તો ડબ્બો ભરીને ઘરમાં રાખી મૂકશો તો 1 વીક ચાલી જશે, અને થોડા એવા બેસનમાં ઘણા બધા લાડુ બની જશે, અને એ પણ એકદમ ટેસ્ટફુલ. તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી ગમે ને તો વધુમાં વધુ શેર કરી દેજો, અને ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન ઓલ દબાવજો, જેથી કરીને મારી તમામ રેસીપી તમારા સુધી પહોંચી શકે. અને હા ફ્રેન્ડ્સ, કઈ જગ્યાએથી તમે મારો વિડીયો જોઈ રહ્યા છો એ ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો, કારણ કે તમારી કોમેન્ટથી હું ખુશ થાઉં છું, અને મને બહુ જલ્દી ફટાફટ કઈ ન્યૂ રેસીપી તમારા સુધી પહોંચાડું એ ઉત્સાહ વધે છે. એ માટે લાઇક, શેર અને કોમેન્ટ પણ કરતા રહેજો. ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.